આજે હું તમારી સાથે શેર કરીશ લીલા નારિયેળના લાડુની રેસીપી। આ નારિયેળના લાડુ ઓછા ટાઈમમાં બની જશે અને એકદમ સોફ્ટ અને એકદમ સરસ બનશે। મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। માવા વગર અને ચાસણી બનાવવાની ઝંઝટ વગર આપણે આ લાડુ બનાવીશું। તો આ લાડુ બનાવવાનું શરૂ કરીએ। લીલા નારિયેળના લાડુ બનાવવા માટે પહેલાં આપણે આ રીતે લીલું નારિયેળ લઈશું। આ નારિયેળનો આપણે ઉપરનો ભાગ આ રીતે આપણે દૂર કરી લઈશું। આ રીતે તેને કાઢ્યા વગર પણ બનાવશો તો પણ એ સરસ બનશે, પરંતુ આપણે આ રીતે તેને છોલીને બનાવીશું તો સરસ એવા સોફ્ટ લાડુ તૈયાર થશે। આ રીતે આપણે નારિયેળના ઉપરના ભાગને આ રીતે દૂર કરી લઈશું। નારિયેળને આ રીતે આપણે છાલ દૂર કરી લીધા પછી આપણે તેના મિક્સર જારમાં નાના નાના ટુકડા કરી લઈશું। ટુકડા કરી લીધા પછી આપણે તેને ક્રશ કરી લઈશું। આપણે તેને પ્લસ મોડ પર ચાલુ બંધ કરીને આપણે આ રીતે તેને ક્રશ કરી લઈશું। આ રીતે સરસ એવું ક્રશ કરી લીધું છે। હવે તે જ રીતે બાકી રહેલા ટુકડાને પણ આપણે ક્રશ કરી લઈશું। અહીં આપણે મિક્સર જારમાં થોડા ટુકડા લઈને ક્રશ કરીશું એટલે સરસ એવું ક્રશ થઈ જશે। અહીં મેં 2 કપ જેટલું લીલા નારિયેળનું છીણ લીધું છે। હવે આપણે એક કડાઈ લઈશું, તેમાં 2 ચમચી જેટલું ઘી ઉમેરીશું। હવે તેમાં નારિયેળનું છીણ ઉમેરીશું। આ નારિયેળના છીણને આપણે ઘીમાં સરસ એવું શેકી લઈશું। ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું। આ છીણને આપણે 2 થી 3 મિનિટ માટે શેકીશું। નારિયેળનું છીણ સરસ એવું શેકાઈ ગયું છે। હવે તેમાં આપણે અડધો કપ જેટલી ઘરની મલાઈ ઉમેરીશું। મલાઈ ઉમેરવાથી લાડુ સરસ એવા સોફ્ટ અને એકદમ ક્રીમી બનશે। હવે છીણ સાથે આપણે મલાઈને મિક્સ કરી લઈશું। મલાઈ નારિયેળના છીણ સાથે સરસ રીતે મિક્સ થઈ જાય પછી તેમાં આપણે 3 થી 4 ચમચી જેટલો મિલ્ક પાવડર ઉમેરીશું અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું। મિલ્ક પાવડર ન ઉમેરવો હોય તો 3-4 ચમચી જેટલી મલાઈ આપણે વધારે ઉમેરીશું અને તેને મિક્સ કરી લઈશું। મિલ્ક પાવડર ઉમેર્યા પછી આપણે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું જેથી તેમાં ગાંઠા ન રહે। નારિયેળના છીણ સાથે મિલ્ક પાવડર સરસ એવું મિક્સ થઈ જાય પછી તેમાં આપણે અડધા કપથી ઓછી ખાંડ ઉમેરીશું અને સરસ રીતે તેને મિક્સ કરી લઈશું।
તેમાં થોડી આપણે વાટીને ઇલાયચી ઉમેરીશું. ખાંડ સરસ મિક્સ થઈ જાય પછી તેમાં આપણે અડધો કપ જેટલું દૂધ ઉમેરીશું. હવે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું અને તેને આપણે સતત હલાવતા રહીશું જ્યાં સુધી મિશ્રણ ડ્રાય ન થઈ જાય. મિશ્રણ થોડું ડ્રાય થવા લાગ્યું છે. હજુ પણ આપણે તેને થવા દઈશું. લાડુ માટેનું મિશ્રણ સરસ એવું રેડી થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું. હવે તેમાં થોડો યલો ફૂડ કલર ઉમેરીશું અને સરસ રીતે તેને મિક્સ કરી લઈશું. ફૂડ કલરની જગ્યાએ તમે કેસરવાળા દૂધનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આ મિશ્રણને આપણે ઠંડુ કરી લઈશું. મિશ્રણ હલકું એવું ઠંડુ થાય પછી આપણે તેમાંથી લાડુ બનાવી લઈશું. આ જ રીતે આપણે બધા જ લાડુને બનાવી લઈશું. આ જ રીતે આપણે બીજા લાડુને પણ બનાવી લઈશું. તો નારિયેળના બધા જ લાડુને આપણે બનાવી લીધા છે. આ નારિયેળના લાડુને આપણે જોઈએ તો એકદમ સોફ્ટ અને એકદમ ક્રીમી બનશે. આ લાડુમાં આપણે માવાનો ઉપયોગ કર્યો નથી, પરંતુ તેની જગ્યાએ આપણે ક્રીમ અને મિલ્ક પાવડરનો ઉપયોગ કર્યો છે, તેથી ટેસ્ટ તેનો એકદમ સરસ આવશે. મારી આ રેસીપી તમને ગમતી હોય તો ચોક્કસથી લાઈક કરજો. સાથે જ તમારા ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ જોડે શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે. ફરી મળીશું આવી અવનવી રેસીપીના સાથે.